હે ગાઈસ, તો સ્વાગત છે આજના મારા ન્યૂ વ્લોગમાં. ને જો તમને મારું વર્ક બતાવી દઉં. જે અમે બ્લાઉઝ બનાવ્યું છે, પફ સ્લીવ છે, પાછળ બેલ્ટ છે અને આ ચણિયો છે જેમાં ફૂલ ફ્લેર કરેલો છે. નીચે વર્ક છે થોડુંક અને 10 મીટરનો ફ્લેર કરેલો છે. તો મારું વર્ક તમને કેવું લાગ્યું કમેન્ટમાં કહેજો. અને ત્યાં છે થોડીક વારમાં આપણું બપોરનું ભોજન પણ રેડી થઈ ગયું હતું. રોટલી, કારેલાનું શાક અને મસાલા છાશ. મમ્મી બેસી ગયા હતા તેનું બ્લાઉઝમાં વર્ક કરવા માટે ને મેં લઈ લીધી હતી કુર્તી સીવવા માટે લટકન ને લેસ ને બધું લઈને અને થોડુંક એવું કટિંગ કરી નાખ્યું. ત્યાં તે આપણું પાર્સલ આવી ગયું હતું. પાર્સલ ખોલી નાખ્યું. પાર્સલ ગમે એનું હોય, અનબોક્સિંગ તો મારે જ કરવાનું હોય. કાંઈ નહીં, એમાંથી ચપ્પલ નીકળ્યા હતી. એટલી વારમાં આપણને ભૂખ લાગી ગઈ તો આપણે બધું ભેળનો સામાન લઈને બેસી ગયા. ટમેટા ને કાંદા ને બધું કાપીને રેડી કરી નાખ્યું. એમાં નમક ને ચટણી ને ખજૂર આંબલીનું જે આપણે પાણી કરેલું હતું તે નાખી દીધું. તેવડો જ ઘરનો જ હોય તો ચાલો બધા આવી જાઓ ભેળ ખાવા માટે. સાંજે જીયાનભાઈ આવી ગયા હતા, તેની રાજાશાહી જોઈને બધા એને હસાવતા હતા. અને આજનો દિવસ પણ આપણો અહીંયા તે પૂરો થઈ ગયો છે. મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય.